વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની માહિતી મેળવ્યા બાદ ભારતીય બંધારણમાં આ ત્રણ વંચિત સમૂહો માટે જે વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે, આપણે વિડીયોના આ ભાગમાં તેની માહિતી મેળવીશું. એવું કહેવાય છે કે ડૉક્ટર બી.આર. આંબેડકરે જ્યારે બંધારણની સંરચના કરી ત્યારે સમગ્ર દેશમાં લોકતંત્ર અને પ્રજાની સત્તાની સ્થાપના થાય એના માટેની વિશેષ જોગવાઈ કરી અને ભારતના કેટલાક સમૂહોને વિશિષ્ટ લાભ મળે એટલા માટે એ સમૂહોને જુદા તારવવામાં આવ્યા, જેની ચર્ચા આપણે કરેલી છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો, અને આ ઉપરાંત એક વિશિષ્ટ જે વ્યવસ્થા છે એ લઘુમતી કોમ માટે કરવામાં આવી. તો આ વિડીયોમાં આપણે ભારતીય બંધારણમાં આ ત્રણ વંચિત સમૂહો માટે કેવા પ્રકારની વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવેલી છે. જોગવાઈ એટલે કાયદા, કલમ, એ કેવા પ્રકારની છે એની માહિતી મેળવીશું. તો સર્વપ્રથમ બંધારણ અને અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિઓને ખાસ સંરક્ષણ આપવામાં આવ્યું. સાથે સાથે જે સામાજિક અન્યાય એમને ભોગવવું પડતું હતું, જે પ્રકારે એમનું શોષણ થતું હતું, એ શોષણ અને સામાજિક અન્યાયમાંથી એમને મુક્તિ આપવામાં આવી અને એ મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારને ફરજ પાડવામાં આવી, જેને કાયદો કહેવાય છે. અને સાથે સાથે કેટલાક જે એમના મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારો એમને આપવા માટે કેટલીક બંધારણીય કલમ એટલે કે કાયદા છે, ફરજિયાતપણે એમને એમના અધિકારો તમારે આપવા જ પડે. એ બંધારણીય કલમ અહીંયા આપવામાં આવેલી છે. કલમ 14 થી 17, 46, 330, 32, 34 અને 35. કઈ કલમ છે? તો કલમ 14 જે છે એ કાયદા સમક્ષ સમાનતા આપે છે, એટલે કે કાયદામાં એ લોકોનું કાયદા અને કાનૂનમાં એટલે કાયદાકીય રીતે ન્યાય મેળવવામાં એમને સમાન અધિકાર આપવામાં આવે. કલમ 15 ખાસ યાદ રાખજો. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના કારણે એ લોકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ તમે ન કરી શકો. એ કલમ 15 છે અને કરો તો કેસ થાય. એ જ રીતે કલમ 16 જે છે, જાહેર નોકરીની બાબતમાં એમને પણ સમાન તક મળવી જોઈએ. એ કલમ 16 અને કલમ 17 જે છે એ અસ્પૃશ્યતા નાબૂદી કલમ છે, એટલે એમનાથી તમે અસ્પૃશ્યનો વ્યવહાર ન કરી શકો. આ ભડછેટવાળો વ્યવહાર જેની ચર્ચા આપણે કરેલી છે. કલમ 46 જે છે એ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય નબળા જે વર્ગના લોકો છે એમના માટે શૈક્ષણિક અને આર્થિક હિત એમાં અભિવ્યક્તિ કરે છે. એટલે શૈક્ષણિક રૂપે અથવા આર્થિક રૂપે એમને જે કંઈ પણ મળવાના લાભો છે એ લાભો એમને ફરજિયાત તમારે આપવા પડે. કલમ 330 લોકસભાની સીટોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત છે. આપણે જાણીએ છીએ જે રીતે મહિલા અનામત હોય છે 33%, એ રીતે અનુસૂચિત જાતિ માટે પણ અનામત રાખવામાં આવે છે. 332 રાજ્યની વિધાનસભામાં આ લોકો માટે અનામત બેઠકો મૂકવામાં આવે છે. પછી 334 જે છે એ રાજકીય અનામત બેઠકોનો 70 વર્ષ પછી એટલે 70 વર્ષ પછી રાજકીય બેઠકમાં અનામત વ્યવસ્થા તમને મળવા પાત્ર નથી. અને 335 જે છે એ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને સેવાઓ અને જગ્યા માટે જેટલી પણ ભારતીય સેવાઓ છે એ તમામ સેવાઓમાં નોકરી માટે, ખાસ તમને ક્લિયર કરી દઉં કે નોકરી માટે એમની જે જગ્યા છે એમાં એ લોકો હક દાવો કરી શકે છે, અનામત વ્યવસ્થા તરીકે જેને આપણે ઓળખીએ છીએ. પછી અનુસૂચિત જાતિઓની કેટલીક કલ્યાણ યોજનાઓ છે. એ કલ્યાણ યોજનાઓમાં તમે જોઈ શકો છો આવા પ્રકારની જે કલ્યાણ યોજનાઓ છે એમના દ્વારા અનુસૂચિત જે જાતિના લોકો છે એમનો ઉત્કર્ષ અને વિકાસ કરવા માટે
આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમના માટે મફત ગણવેશ, આશ્રમ શાળાની સ્થાપના, છાત્રાલયની સ્થાપના, શિક્ષણ ફીમાં માફી એમને મળે છે, અને જે અનુસૂચિત જાતિના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક શિષ્યવૃત્તિઓ પણ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. પછી અસ્વચ્છ વ્યવસાયમાં જે લોકો રોકાયેલા છે, ચામડાના વ્યવસાયમાં, સફાઈ કામના વ્યવસાયમાં, તો જે લોકો રોકાયેલા છે એવા વાલીઓના જે બાળકો છે એમને સ્પેશિયલ જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, એ રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક ભોજન આપવાની જે વ્યવસ્થા છે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પછી ઓછા વ્યાજે લોન, કેટલાક પ્રકારની શૈક્ષણિક લોન, આર્થિક લોન, પશુ લોન, ખેતીની લોન, આ લોકો માટે ઓછા વ્યાજની, નહિવત વ્યાજમાં આ લોકોને લોન માટેની જે જોગવાઈ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. વિદેશી તાલીમ માટે, આ લોકોને ભણવા માટે, અભ્યાસ કરવા માટે જો વિદેશમાં જવું હોય તો એના માટે પણ કેટલીક વિશેષ જે જોગવાઈઓ છે એ જોગવાઈ કરવામાં આવે છે. અનુસૂચિત જાતિના કદાચ કોઈ ખેડૂત હોય તો એ ખેડૂતોને સહાય માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે. લઘુ ઉદ્યોગની સ્થાપના કરવા માટે એમને લોન આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ, કોઈ અથવા વિદ્યાર્થી તબીબી, દાખલા તરીકે મેડિકલ ક્ષેત્રમાં જો અભ્યાસ કરવા માગતા હોય તો એમના માટે પણ સહાયની જોગવાઈ કરવામાં આવેલી છે. વકીલો, કાયદાકીય ક્ષેત્રમાં જો એને અભ્યાસ કરવું હોય તો પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક સામાજિક જે યોજનાઓ છે જેમાં આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન મળે છે. એટલે આંતરજ્ઞાતીય લગ્ન જ્યારે કોઈ વ્યક્તિ કરતો હોય છે તો એમને સરકાર દ્વારા કેટલીક સહાય આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે જાણીએ કે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગના લોકો, કોઈ દાખલા તરીકે હિન્દુ, મુસ્લિમ કે અન્ય જ્ઞાતિના લગ્નમાંથી કોઈ જોડાય છે તો એ લગ્ન કરનાર વ્યક્તિને 50,000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે, બોન્ડ આપવામાં આવે છે. પછી એમને રક્ષણ આપવામાં આવે છે. પછી ગરીબી રેખાની નીચે જે લોકો જીવે છે એમના માટે ઘર બાંધવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. સમૂહ લગ્નને પ્રોત્સાહન, રમાબાઈ આંબેડકર, પછી કુંવરબાઈનું મામેરું, તો 7 ફેરા જે લગ્ન યોજના છે, તો સમૂહ લગ્નમાં પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા રાહત આપવામાં આવે છે. સમૂહ વીમો, તમને ખ્યાલ હશે કે જે લોકો અનુસૂચિત જાતિના લોકો સફાઈ કામના અને અન્ય કામમાં જોડાયેલા છે એમનું સામૂહિક વીમો જે છે સરકાર દ્વારા ઉતારવામાં આવે છે અને એનું પ્રીમિયમ જે છે એ સરકાર જ ભરતી હોય છે. તો આ રીતે સામાજિક કલ્યાણ યોજનાઓ, આર્થિક કલ્યાણ યોજનાઓ, શૈક્ષણિક કલ્યાણ યોજનાઓ, અહીંયા જેની ચર્ચા આપણે કરી અનુસૂચિત જાતિ માટેની, એવી તમામ યોજનાઓ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે પણ કરેલી છે, જેની માહિતી આગળ આપવામાં આવેલી છે. તો અહીંયા આદિવાસી વિકાસ માટેના જે કાર્યક્રમો છે એની અહીંયા લિસ્ટ આપવામાં આવેલી છે, જેને તમે જોઈ શકો છો. આદિવાસી એટલે અનુસૂચિત જનજાતિ. આ ઉપર જે યોજનાઓ આપણે જેની ચર્ચા કરી એ યોજનાઓ તો છે જ, પણ એના સિવાય ભારતમાં જે કાર્યક્રમો થયા છે આદિવાસી વિકાસ માટેના, જે કાર્યક્રમો જે 1951માં અનુસૂચિત જનજાતિના લોકોને ધ્યાનમાં લઈને કાર્યક્રમો જે ઘડવામાં આવ્યા, પછી 1956માં પંડિત જવાહરલાલ નહેરુને જે પંચશીલના સિદ્ધાંત આપેલા છે એ પંચશીલના સિદ્ધાંત પણ આદિવાસી વિકાસ જે કાર્યક્રમોમાં એનો સમાવેશ થાય છે. 1961માં આ અનુસૂચિત જનજાતિના વિકાસ માટે આદિવાસી બ્લોકની રચના કરવામાં આવી, એટલે આદિવાસીની વિશેષ બ્લોકની રચના જે છે એ કરવામાં આવી. જુદા જુદા વર્ષોમાં જુદા જુદા કાર્યક્રમો, જુદી જુદી જોગવાઈઓ જે અને જુદા જુદા જે પ્રોજેક્ટોની રચના આપણા ભારત દેશમાં થયેલી છે એની માહિતી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. 72માં, 74માં, 76માં અને સાથે સાથે 82, 87, 89, પછી 93, 96, 1997 અને 98, 99માં, છેલ્લે 2007માં જે યોજનાનું અમલ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલું છે આદિવાસીઓ માટે. તમે જુઓ છો ઉપરની જે યોજનાઓ આપણે જોઈ, સામાજિક, આર્થિક, શૈક્ષણિક, એ તમામ તો એમના માટે છે, પણ એ સિવાય
આ જે વિકાસ કાર્યક્રમો છે એ વિકાસ કાર્યક્રમો આદિવાસી માટે ઘડવામાં આવ્યા આપણા ભારત દેશમાં. એ જ રીતે અન્ય પછાત સમૂહો માટે ભારત અને ગુજરાતમાં જે વિવિધ કલ્યાણ યોજનાઓ છે એ કલ્યાણ યોજનાઓની સંક્ષેપમાં માહિતી અહીં આપેલી છે. જેમ કે શૈક્ષણિક યોજનાઓમાં આવક મર્યાદાને ધ્યાનમાં રાખી ટ્યુશન ફી અને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે જે લોકો ગરીબી રેખાથી નીચે જીવન જીવતા હોય છે એવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ટ્યુશન ફીમાંથી માફી મળે છે, પરીક્ષા ફીમાંથી મુક્તિ મળે છે અને જુદા જુદા અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિ એટલે સ્કોલરશિપ એમને આપવામાં આવે છે. પછી એમના માટે પણ ગણવેશ સહાય યોજના છે યુનિફોર્મ માટે, ઓછા વ્યાજે લોન, અભ્યાસ માટે જો એમને લોન મળતી હોય એ પછી લોન પશુ લોન પણ હોઈ શકે, ખેતીની લોન પણ હોઈ શકે અને આર્થિક લોન પણ હોઈ શકે છે. પછી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે સરકારી છાત્રાલયોની સુવિધા કરવામાં આવે છે. દાખલા તરીકે ઘરેથી ક્યાંક દૂર એમને શિક્ષણ મેળવવા માટે જો જવું હોય તો આવા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની જે વ્યવસ્થા છે, સરકારી છાત્રાલયની વ્યવસ્થા એ સરકાર દ્વારા કરવામાં આવે છે. પછી તેજસ્વી વિદ્યાર્થીઓને વાર્ષિક શિષ્યવૃત્તિ આપીને, ગણવેશ સહાયક આપીને એ લોકોને પ્રોત્સાહન આપવા માટેની યોજના જે છે એ અન્ય પછાત વર્ગો માટે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી છે. પછી માનવ ગરિમા યોજના હેઠળ કુટીર ઉદ્યોગ અને સ્વરોજગારી માટે નાણાકીય સહાય કરવામાં આવે છે. એટલે કે માનવ ગરિમા યોજના જે નામની યોજના છે એ યોજના હેઠળ નાના નાના કુટીર ઉદ્યોગમાં, ગૃહ ઉદ્યોગ માટે લોન તમને મળે છે. દાખલા તરીકે કોઈક મહિલાને સીવણ ક્લાસ ખોલવું હોય તો એમને લોન મળે છે. ગૃહ ઉદ્યોગ, પાપડ બનાવવા માટેનો ઉદ્યોગ, અથાણા બનાવવા માટેનો ઉદ્યોગ, અગરબત્તી બનાવવા માટેના જે કુટીર ઉદ્યોગો છે એ કુટીર ઉદ્યોગો માટે સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. પછી સ્વરોજગારી, દાખલા તરીકે તમારે કોઈક નાનો લઘુ ઉદ્યોગ જેને આપણે કહી શકીએ છીએ, લઘુ ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો એ માટે પણ સરકાર દ્વારા તમને નાણાકીય સહાય આપવામાં આવે છે. કાયદાકીય અને તબીબી સ્નાતકોને, કાયદાકીય સ્નાતક એટલે વકીલ, તબીબી સ્નાતક એટલે ડૉક્ટર, એટલે વકીલ અને ડૉક્ટર અન્ય પછાત વર્ગના કોઈ હોય તો એ લોકોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે ફક્ત 4% વાર્ષિક દરે લોન એમને આપવામાં આવે છે. દાખલા તરીકે ડૉક્ટરને પોતાનું ક્લિનિક ખોલવું હોય તો એમને લોન મળે છે. વકીલને પોતાને સ્વતંત્ર ઓફિસ બનાવવી હોય તો એના માટે એમને લોન મળે છે. શિક્ષણ વર્ગ અને કમ્પ્યુટરની તાલીમ માટે માસિક સ્ટાઇપેન્ડ આપવાની યોજના, દાખલા તરીકે આમાં કેટલાક એવા શિક્ષણ વર્ગો છે, દાખલા તરીકે આઈએસ, આઈપીએસ નીચે જે ચર્ચા કરેલી છે એવા શિક્ષણ વર્ગો જો તમારે કરવા હોય, કોમ્પ્યુટરની કોઈ તાલીમ મેળવવી હોય તો એમના તાલીમ મેળવતા તમને માસિક ખર્ચ પેટલે ચોક્કસ રકમ જે તમને મળે છે, એ સ્ટાઇપેન્ડ જેને કહેવામાં આવે છે તમારા ખર્ચ માટે, તો એ સ્ટાઇપેન્ડ પણ તમને મળે છે. નીચે તમે જોઈ શકો છો આઈએસ અને આઈપીએસની તાલીમ વર્ગો માટે સ્ટાઇપેન્ડ અને સાથે સાથે પુસ્તકો ખરીદવા માટે પણ નાણાકીય સહાય સરકાર દ્વારા તમને આપવામાં આવે છે. તો ઘણી બધી સરકારી યોજનાઓ જે છે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. હવે અહીંયા 3 વંચિત સમૂહો માટે સરકારમાં કેટલીક અનામત નીતિ છે. તો એ અનામત નીતિની જે જોગવાઈઓ કરેલી છે એ એમના તરફેણમાં અથવા તો એમના રક્ષણ કરવા માટે અથવા તો એમના થકી અથવા તો એમના સાથે કોઈ ભેદભાવ ન રાખે, એમને સામાજિક સમાનતા પ્રાપ્ત થાય, એમને ન્યાય મળે એટલા માટે આ એક પગલું લેવામાં આવેલું છે જે અનામત નીતિ એમના માટે ઘડવામાં આવેલી છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે જુદી જુદી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ થાય છે, કોમ્પિટિશન એક્ઝામ અને ગવર્મેન્ટ જોબ એટલે સરકારી નોકરીમાં વય મર્યાદામાં એ લોકોને છૂટછાટ મળે છે. દાખલા તરીકે અન્ય જે લોકો છે જનરલ સામાન્ય વર્ગના લોકો, એમને જો વય મર્યાદા 22 વર્ષ સુધી મળતી હોય તો એમને 27 વર્ષ એટલે 5 વર્ષની છૂટછાટ જે એમને મળે છે, તો એ પણ અનામત નીતિનો એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે સમાજના જે નબળા વર્ગ છે, નબળા વર્ગના સમૂહો છે, એ
સમૂહોને સશક્ત બનાવવા માટે કેટલીક માહિતી, કેટલીક યોજનાઓ આ પ્રકરણમાં આપણે જોઈ. આગળના પ્રકરણમાં એ જ રીતે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને સશક્ત બનાવવા માટે જે સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવેલી છે તેની માહિતી આપણે આગળના પ્રકરણમાં મેળવીશું. અહીંયા આપણું પ્રકરણ 3 પૂરું થાય છે અને પ્રકરણ 3નું જે સ્વાધ્યાય કાર્ય છે તમારે તમારા ચોપડામાં જે રીતે પ્રકરણ 1 અને 2નું કરેલું છે એ રીતે ત્રીજા પ્રકરણનું પણ સ્વાધ્યાય કાર્ય તમારે ચોપડામાં કરવાનું છે. આગળ આપણે ચોથું પ્રકરણ મહિલા સશક્તિકરણ એના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી પાઠનું વાંચન કરતા રહો, સાથે સાથે નાના અને વૈકલ્પિક પ્રશ્નોનો અભ્યાસ કરતા રહો, અન્ય સંદર્ભ ગ્રંથ દ્વારા પણ અભ્યાસ કરો અને આ જ રીતે આપણે દૂર બેસીને પણ અભ્યાસ કરતા રહીશું. તમે તમારું કામ જે છે એ નિષ્ઠાથી તમારા સ્વાધ્યાયના ચોપડામાં કરતા રહેશો.